નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શું તમે પણ તમારા વોટ્સઅપની અંદર કોઈપણ વ્યક્તિનો નવો નંબર સેવ કરી અને એનું તમે સ્ટેટસ જોવા માંગતા હોય કે પછી એને તમે મેસેજ કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો વોટ્સઅપની અંદર નંબર સેવ કરવા માટે તમારે અહીંયા વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપ ઓપન થઈ જાય પછી તમને અહીંયા ખૂણામાં એક પ્લસવાળું ઓપ્શન દેખાશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ એક ન્યૂ કોન્ટેક્ટ લખેલું દેખાતું હશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયાથી જે કોઈ વ્યક્તિનો નંબર સેવ કરવા માગતા હોય એનું તમારે અહીંયા નામ લખી દેવાનું છે। તો આપણે અહીંયા રાહુલનો નંબર સેવ કરવાના છીએ તો આપણે અહીંયા રાહુલ લખી દીધું છે। એટલું થઈ જાય પછી તમને અહીંયા નીચેલી સાઈડ એક ફોનનો ઓપ્શન દેખાશે, ત્યાં તમારે ક્લિક કરી અને એ વ્યક્તિનો તમારે અહીંયા નંબર લખી દેવાનો છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયા નીચે સેવ વાળા બટન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા ખૂણામાં એક 3 ડોટ વાળું ઓપ્શન દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ રિફ્રેશ લખેલું દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયાથી સર્ચ વાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમે અહીંયાથી જે કોઈ વ્યક્તિનો નંબર જે નામથી સેવ કર્યો હોય એનું તમારે અહીંયા નામ લખી દેવાનું છે। તો આપણે અહીંયા રાહુલ નામનું સેવ કર્યું છે તો આપણે અહીંયા રાહુલ લખી દઈએ છીએ। એટલું કરશો એટલે એનો નંબર છે તે અહીંયા આવી જશે। તમે અહીંયાથી એને મેસેજ કરી શકો છો અને એનું વોટ્સઅપ સ્ટેટસ પણ જોઈ શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।